નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો છે ત્યારે કીડ મકોડી ઘાટથી 14 કિલોમીટરના રૂટ પર આ પરિક્રમા કરાશે। 2 મહિના પહેલેથી જ નર્મદાની પરિક્રમાની તૈયારીઓ શરૂ કરાઈ હતી। 29 માર્ચથી પંચકોશી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થશે। 17 એપ્રિલે પરિક્રમાનું સમાપન કરાશે। નર્મદાના ડીડીઓએ પરિક્રમાના પ્રસ્થાન સ્થળનું નિરીક્ષણ કર્યું છે। પરિક્રમાના માર્ગે શ્રદ્ધાળુઓ માટે કરાશે અલગ વ્યવસ્થા। ગયા વર્ષે 15 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ આ પરિક્રમા કરી હતી। નર્મદા જિલ્લાની પંચકોશી પરિક્રમા દર વર્ષની માફક આ વર્ષે પણ 19/3/26 થી શરૂ થવા જઈ રહી છે। લગભગ 17/4 સુધી એટલે એકાદ માસ સુધી આ પરિક્રમા ચાલે છે। ગત વર્ષે આ પરિક્રમાની અંદર અંદાજિત 15 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ આ પરિક્રમામાં લાભ લીધો હતો અને એના અનુસંધાને આ વર્ષે પણ અંદાજે 20 લાખ જેટલા શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાય એવી અપેક્ષા છે। તંત્ર દ્વારા ખાસ કરીને આગોતરા આયોજન સ્વરૂપે રૂટના વિવિધ સ્થળો અને રૂટમાં આવતા વચ્ચેના જે ગામો છે એ ગામોએ તંત્ર દ્વારા કરવી પડતી જરૂરી યાત્રાળુઓ માટેની સુવિધાઓ, શ્રદ્ધાળુઓ માટેની સુવિધા એ માટે થઈ અને 2 દિવસ પહેલાં મેં આખા રૂટની વિઝિટ પણ લીધી છે